નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. મુદ્દો સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો છે ને તેમાં રાજનેતાઓએ જે પત્રકારો પર આરોપ લગાવ્યા તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરવાની છે. આ શરૂઆત ક્યાંથી થઈ પત્રકારો પર આરોપ લગાવવાની, અને એ વિશે પૂરે મીડિયાની ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, એક તો મીડિયાની ભૂમિકા તો શું હોય? કોઈ પણ ઘટનાની રિપોર્ટિંગની હોય, એના વિચારો દર્શાવવાની હોય, પણ આ વખતે એવું થયું કે રાજનેતાઓએ સીધો મીડિયાને અંદર ઘસીટીને લાવ્યા અને આરોપ લગાવ્યો. એટલે એવું કેમ થયું પહેલાં તો, અને પહેલાંની પછી આપણે આગળ ચર્ચા વધારીએ. કિરણ, પહેલાં તો જોઈ લઈએ કે માધ્યમો ગુજરાતની અંદર જે માધ્યમો હતા તો 2002 સુધી એવું હતું કે માત્ર અખબારો અને સામાયિકો હતા. અખબારો અને સામાયિકો જે હતા એ માલિક હસ્તગત હતા. માલિકો જ નિર્ણય કરતા હતા કે કઈ રાજકીય પક્ષ તરફ એમનો ઝુકાવ રહેશે. 2002માં આપણે ત્યાં ટેલિવિઝનનું આગમન થયું. પહેલાં નેશનલ ટેલિવિઝન આવ્યું, પછી પ્રાદેશિક ટીવી ચેનલો શરૂ થઈ. એ દોર ચાલ્યો અને છેલ્લા 5 વર્ષથી એક સોશિયલ મીડિયાનો દોર ચાલુ થયો. જ્યાં સુધી અખબારો ટેલિવિઝન હતા ત્યાં સુધી એના માલિકો નિર્ણય કરતા હતા. સોશિયલ મીડિયાનો યુગ જ્યારથી શરૂ થયો ત્યારે જે પત્રકાર હતા એમાંના ઘણા બધા પત્રકાર માલિકની ભૂમિકામાં આવ્યા. આ 3 દોર છે. આ જે ચૂંટણી છે, આ પહેલી ચૂંટણી એવી છે કે જેની અંદર બંને પક્ષોએ, ઘણા બધા પક્ષો એવું કહીશું, ઘણા બધા પક્ષોએ પત્રકાર ઉપર આરોપ મૂકવાની શરૂઆત કરી. આ બહુ સારી નિશાની નથી. ઘટનાક્રમ ત્યાંથી શરૂ થાય છે કિરણ, કે સુરતની અંદર જે રીતના આખો માહોલ ચૂંટણીનો હતો, ડેપ્યુટી સીએમ ઉપર બહુ જવાબદારીઓ છે અને એ પોતે સુરતથી છે, અને સુરતમાં આમ આદમી પાર્ટી જે રીતના આક્રમક રીતે કામ કરી રહી હતી, આ દરમિયાન એવું થાય છે કે એક આંગળીયા પેઢીની અંદર કેટલાક પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું એવા પોલીસને પુરાવા મળે છે. અને પોલીસનો દાવો એવો હતો કે આમ આદમી પાર્ટી પંજાબથી કે દિલ્હીથી મંગાવેલા પૈસા હતા જે હવાલા છે. વાત અહીં સુધી હતી. રાજકીય રીતે માની લો, આપણે એવું માની લઈએ કે આમ આદમી પાર્ટી ઉપર હવાલા કાંડનો આરોપ લાગ્યો, એ એમનો પ્રશ્ન છે. પ્રશ્ન અહીંયાથી બદલાય છે કે વલસાડની અંદર એ જ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સભા કરવા જાય છે, અને ત્યારે સભાની અંદર એ એવો આરોપ મૂકે છે કે આ જે હવાલાના પૈસા આવ્યા હતા એ ગુજરાતની યુટ્યુબ માટે આમ આદમી પાર્ટી મંગાવ્યા હતા, અને આમ આદમી પાર્ટી આ હવાલાના પૈસાથી યુટ્યુબવાળાને પૈસા આપે છે અને અમારી વિરુદ્ધ પ્રચાર થાય છે. આવું હર્ષ સંઘવી આપણે પહેલાં પણ કહી ચૂક્યા છે સ્ટોરીમાં, આવું કરવાની જરૂર નહોતી. આ બહુ નીચલા લેવલની રમત નાયબ મુખ્યમંત્રી કક્ષાના કોઈ વ્યક્તિ રમે એ યોગ્ય નહોતું ને પહેલી વખત થયું. અને પછી વાત ત્યાં અટકી નહીં. વાત પછી ભારતીય જનતા પાર્ટીની જે ટ્રોલ આર્મી છે એ મેદાનમાં આવે છે. એમાં ઘણા બધા પત્રકારોનો ઉલ્લેખ એ કરે છે. હું નામ કહીશ જે ટ્રોલ આર્મીએ ઉલ્લેખ કર્યો, આપણો કર્યો, નિર્ભય ન્યૂઝમાં ગોપી ગાંગરનો કર્યો, જમાવટમાં દેવાંશીનો કર્યો, અને અમારા 3ના ફોટા મૂકી આ ટ્રોલ આર્મીએ એવું ચલાવ્યું કે આ હવાલાના પૈસા આપણને મળ્યા અને આપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક ઝુંબેશ ચલાવી. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે હર્ષ સંઘવી આવું નહોતું કરવાની જરૂર, અને કર્યા પછી પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટ્રોલ આર્મી આ પ્રકારનું વર્તન કરી રહી હતી તો એમને રોકવાની જરૂર હતી. ખેર, પણ હર્ષ સંઘવી જેવું માનતા હશે કે આપણને પૈસા મળી રહ્યા છે અને એટલે જ એમને ટ્રોલ આર્મીને સૂચના આપી હશે એમના સોશિયલ મીડિયા આઈટી સેલને કે તમે આમની વિરુદ્ધ પ્રચાર ચલાવો, આમની આબરૂ બગાડી નાખો. આપણે એ મુદ્દે કંઈ કહેવું નથી. એમનો અધિકાર છે. એમને જે સત્ય લાગ્યું હશે અથવા જે સત્ય એમને કોઈકે સમજાવ્યું હશે એ વિશે એ બોલ્યા અને આગળ આ વાત ચાલી. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પૂરી થઈ ગયા પછી હર્ષ સંઘવી જેવી જ રમત ગોપાલ ઇટાલિયા રમે છે, જે આમ આદમીના સ્ટાર પ્રચારક છે, ધારાસભ્ય છે. એ સિફતપૂર્વક આ રમત રમ્યા. હર્ષ સંઘવીએ સીધો આરોપ કરી દીધો. એમણે એવી રીતના રમત રમ્યા કે હું એમના ફેસબુક ઉપર એમણે એક પોસ્ટ મૂકી કે હું નાગરિકોને સવાલ પૂછવા માગું છું કે આ ચૂંટણી દરમિયાન કઈ
ટેલિવિઝન ચેનલે કે યુટ્યુબે ભાજપના દલાલ તરીકે કામ કર્યું કે ભાજપની દલાલી કરી, આવું કંઈક એમણે લખ્યું છે. આપણે દર્શકોને સ્ક્રીન ઉપર બતાડી દઈશું. હવે ગોપાલ ઇટાલિયા સ્માર્ટ પ્લેયર છે, હર્ષ સંઘવી કરતાં એક પગલું આગળ ચાલે છે. એમણે કોઈની ઉપર આરોપ ન મૂક્યો, એમણે આ બટન દબાવી દીધું. એમને ખબર હતી કે આ બટન દબાશે એટલે કયું પ્રોડક્શન થવાનું છે, અને પ્રોડક્શન થવાની શરૂઆત થઈ. આ જે નીચે કોમેન્ટો લખાવા લાગી, સ્વાભાવિક છે કે એમાં જે લોકો આમ આદમી પાર્ટીની સામે બોલતા હતા, લખતા હતા, એમની વિરુદ્ધ લખવામાં આવ્યું કે બોલવામાં આવ્યું, જેમાં નવજીવનની લોકો તરફેણ કરે છે. પણ હું માનું છું કે નવજીવન ન્યૂઝની કે પ્રશાંત દયાળની તરફેણ કરે છતાં આ યોગ્ય નથી. હર્ષ સંઘવી જે રસ્તે ગયા એ જ રસ્તે ગોપાલ ઇટાલિયા જાય તો એ વ્યાજબી નથી. આ પ્રકારની રાજનીતિમાં ન થવી જોઈએ. હવે સવાલ એવો છે કે હર્ષ સંઘવીને કોઈ પત્રકાર નથી ગમતા, કોઈ પત્રકાર ગોપાલ ઇટાલિયાને નથી ગમતા. તો નથી ગમતા એમનો ગમો અણગમો એમના જગ્યાએ છે. એવો જ ગમો અણગમો આ પક્ષે પણ હોઈ શકે ને, પત્રકારોના પક્ષે પણ. કોઈકને હર્ષ સંઘવી ગમે છે, કોઈકને ગોપાલ ઇટાલિયા ગમે છે, કોઈકને અમિત ચાવડા ગમે છે. તો એટલી સ્વતંત્રતા તો તમારે કોઈને પણ આપવી પડશે ને. હવે તમે આ પ્રકારનું શરૂ કરો તો સવાલ એવો છે કે આપણે આ પ્રકારની રમત રમવી છે. તો મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા કે હર્ષ સંઘવી આ રસ્તે જવાની જરૂર નહોતી, જેમાં પત્રકારોને સામેલ કરી દેવામાં આવે આ લડાઈની અંદર. હવે શું થાય, આપણે સમજદારી વાપરીએ અને આપણે હર્ષ સંઘવી ભલે આવું કંઈ બોલ્યા, પણ આપણે એ ગજગરા ન રાખીએ, અને રાખીએ તો પણ કંઈ બગાડી ન શકીએ, કારણ કે સરકાર છે તો, અને આપણે પ્રજા છીએ. પણ હવે ગોપાલ ઇટાલિયાએ આજે કર્યું, અને ગોપાલ ઇટાલિયાએ આ બટન દબાવ્યા પછી જે ચેનલોના કે યુટ્યુબના નામ આવ્યા, એમની સાથે તો ગોપાલ ઇટાલિયાના સંબંધો વણશે. ગોપાલ ઇટાલિયા હોય કે હર્ષ સંઘવી હોય, ગુજરાતના રાજકારણના બહુ લાંબો સમય સુધી ચાલનાર પ્લેયર છે, બહુ લાંબુ દોડવાનું છે. અને પત્રકાર અને રાજનેતાનો સંબંધ કાયમ માટે એવો રહ્યો છે કે બંને સાથે પણ રહી શકતા નથી અને બંને અલગ પણ થઈ શકતા નથી. આ નિરંતર ચાલનારી પ્રક્રિયા છે. આજે હું છું, કાલે કોઈ બીજો આવશે ને એવું લાગશે કે સરકાર બહુ સરસ કામ કરે છે, ત્રીજો આવશે ને એવું લાગશે કે સરકાર સારું કામ નથી કરતી. તો ટીકા કરશે પત્રકાર. તમે સરકારમાં હો તો પણ થશે, વિરોધ પક્ષમાં હો તો પણ થશે. પણ તમે પોતે એક લડાઈ રાજકીય રીતે લડવાની જગ્યાએ માધ્યમોને તમારી લડાઈનો હિસ્સો બનાવી દો, તો એ મને લાગે છે કે ઠીક નથી થઈ રહ્યું. પણ પહેલાં આ જે કંઈ પત્રકારને તમે રાજનેતાઓનો સંબંધની વાત, તો એ બંધ મુઠ્ઠીમાં બધું રમાતું હતું. અને હવે કેવું થયું કે તમારા જેવા સહિત ઘણા બધા પત્રકારો જે પહેલાં કોઈ અખબાર સાથે જોડાયેલા હતા, અને હવે એ પોતે એક ઓન કરે છે એક પ્લેટફોર્મને, તો હવે એના કારણે પણ એ સ્વતંત્રતાનો એક તમને મળી હોય, જે પત્રકારોને મળી હોય, તો એના કારણે આ સંબંધ આ રીતે ચેન્જ થયા છે. ચોક્કસ કિરણ, પહેલાં તો દર્શકોને એ દોર પણ સમજાવવું પડશે કે સમય કેવો હતો જ્યારે પત્રકાર માત્ર પત્રકાર હતો ને પત્રકાર એ નોકર હતો. કોઈ અખબારનો હતો, કોઈ સામાયિકનો હતો, કોઈ ટેલિવિઝનનો હતો. આજે દોર બદલાયો છે, પત્રકારની ભૂમિકા પણ બદલાઈ છે, અને પત્રકાર હવે સ્વતંત્ર થયો છે માલિક તરીકે, એટલે પોતે નિર્ણય લેતો થયો છે. મેં ઘણા બધા અખબારોમાં કામ કર્યું, સંદેશમાં કામ કર્યું, કે ભાસ્કરમાં કામ કર્યું, કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કર્યું. તો ત્યાં મારા માલિક જે ઈચ્છતા હતા એ પ્રકારનું મારું પત્રકારત્વ હતું, અથવા એ પત્રકારત્વની દિશા હતી. હવે અહીંયા એવું છે કે અહીંયા મારે નિર્ણય કરવાનો છે, મને જે યોગ્ય લાગે છે એ મારે કરવાનું છે. શક્ય છે કે કોઈને અયોગ્ય પણ લાગતું હોય, બહુ બધાને અયોગ્ય પણ લાગતું હોય, પણ આ મારો મત છે. હું 88માં પત્રકારત્વમાં આવ્યો ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી. આ બહુ સમજવા જોઈએ અને સરળ વસ્તુ છે. 88માં હું જ્યારે આવ્યો ત્યારે કોંગ્રેસની સરકાર હતી. મારા જેવા 2, 5, 10 લોકો જ હતા ગુજરાતમાં. એ લોકો એવું માનતા હતા કે કોંગ્રેસની સરકાર જવી જોઈએ. કેમ? તો હું અમદાવાદમાં મારો ઉછેર થયો છે, મેં અમદાવાદને સળગતું જોયું છે, મેં અમદાવાદમાં સતત કરફ્યુ જોયો છે,
તો મને એવું લાગતું હતું કે આવું તો કેવું શહેર છે આ, અને સરકાર કંઈ કરતી નથી, એટલે આ સરકાર જવી જોઈએ. એટલે મારો જે ઝુકાવ હતો ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એવો હતો. પણ એક મોટો વર્ગ પત્રકારનો એવો હતો કે લાંબા સમયથી શાસનમાં કોંગ્રેસ હતું, એટલે બહુ સિનિયર પત્રકારો પણ એવું માનતા હતા કે કોંગ્રેસની સરકાર બરાબર કામ કરી રહી છે. પણ આ નવા આવેલા છોકરાઓને એવું લાગે છે કે કોંગ્રેસ બરાબર કામ નથી કરતી. તો બે અલગ મતના પત્રકારો ત્યારે હતા. પણ સૌથી અગત્યનું એવું હતું કે અમે 2, 5, 10 લોકો જે માનતા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ અમે કોંગ્રેસની ઓફિસમાં અમે જતા રિપોર્ટિંગના ભાગરૂપે, અથવા ક્યાંક કોઈ ફંક્શનમાં કોંગ્રેસના નેતાઓ મળી જતા. તો ઝીણાભાઈ દરજી છે, પ્રબોધ રાવળ છે, અહેમદભાઈ પટેલ છે, એવા નેતાઓ પણ મળતા, સીડી પટેલ જેવા નેતાઓ પણ મળતા, ચીમનભાઈ પટેલને પણ મળતા. ત્યારે એ કોંગ્રેસના નેતાઓ એવું નહોતા કહેતા કે તમે ભાજપિયા છો, તમને ભાજપ પૈસા આપે છે. કોઈ દિવસ મેં આજ સુધી મારા કેરિયરમાં કોઈ કોંગ્રેસી નેતાએ મને આવું કહ્યું હોય એવું મેં સાંભળ્યું નથી. એવું જ ભાજપનું પણ છે, કારણ કે અડધું લોકો સાંભળે છે આપણે ત્યાં, પછી કટકા જુદા પડે છે. તો જે સિનિયર પત્રકારો હતા, જે સચિવાલય રિપોર્ટિંગ કરતા હતા, જે કોંગ્રેસની બીટ કરતા હતા, 1990માં ધીરે ધીરે સત્તાનું પરિવર્તનની શરૂઆત થઈ. 95માં એક વખત ભાજપની સરકાર બને છે, 98માં ભાજપની સરકાર બને છે. એ જે કોંગ્રેસ તરફ જે પત્રકારોનો ઝુકાવ હતો, એ પત્રકારોને પણ ભારતીય જનતા પાર્ટીના ત્યારના નેતાઓએ એવું ન કહ્યું કે તમે કોંગ્રેસ તરફી છો, કે તમને કોંગ્રેસ પૈસા આપે છે. એ પણ એટલા જ ઊંચા દરજ્જાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, જેમને ખબર હતી આપણને પસંદ કરે છે, આપણને પસંદ નથી કરતો. અને કોઈ એવું માનતું હોય કે પત્રકાર નિષ્પક્ષ છે, તો એવું ન હોઈ શકે. ગમો અણગમો દરેકને હોય. એ કોઈક વખત એ પ્રમાણ 40-50નું થાય, કોઈક વખત 50-60નું થાય, બરાબર છે. તો એ ઝુકાવ તમારો રહેવાનો છે. એ ઝુકાવને કારણે તમે એને લડાઈમાં ઘસેડી લો અથવા તમે એની ઉપર આરોપ કરી નાખો, તો એ યોગ્ય નથી. પણ ત્યારે આવું નહોતું. એટલે મેં આવું પત્રકારત્વ જોયું છે કે કોંગ્રેસવાળા પણ તમે એની વિરુદ્ધ લખતા હો તો પણ તમને આદર આપે, ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તમને આદર આપે. મને એક બરાબર ઘટના યાદ છે, હું એમના નામનો ઉલ્લેખ નહીં કરું, હવે સ્વર્ગસ્થ પત્રકાર છે. એમની સામે ગાંધીનગરના ત્યારના એસપી હતા, એમણે એક પોલીસ કેસ કર્યો. પોલીસ કેસ ખોટો હતો. આ પત્રકારનો ઝુકાવ જે હતો એ કોંગ્રેસ તરફી હતો. અને આ સાલ લગભગ 2000ની સાલ છે. કોંગ્રેસ તરફીઓનો ઝુકાવ હતો, એની સામે પોલીસ કેસ થાય છે. અને પત્રકારો જાણતા હતા કે આ જે પત્રકાર છે, સિનિયર પત્રકાર છે, એમની ઉપર ખોટો કેસ થયો છે. એટલે તત્કાલીન મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હતા હરેન પંડ્યા, એમની પાસે પત્રકારો જાય છે એક સાથી પત્રકાર તરીકેની રજૂઆત કરવા, અને રજૂઆત કરે છે કે આમની ઉપર જે કેસ થયો છે એ વ્યક્તિગત દ્વેષમાં થયેલો કેસ છે. જે ગુનાની આ વાત કરે છે ગાંધીનગરના એસપી, એમની સાથે આમને કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. કિરણ, આશ્ચર્ય થશે કે ભાજપની સરકાર હતી, ભાજપના મુખ્યમંત્રી હતા, અને પત્રકારની જે છાપ હતી એ કોંગ્રેસ તરફી હતી. તપાસ કર્યા પછી સરકારને એવું લાગે છે કે આ એસપીએ ખોટું કર્યું, એને સસ્પેન્ડ નહીં, એને ડિસમિસ કરી દેવામાં આવે છે. અચ્છા, આજે નહીં તો એવું છે કે કોંગ્રેસ વાળો છે ભલે જ જેલમાં જાય. આપણે વિરુદ્ધ બહુ લખ્યું છે આ પત્રકારે, તો આવું નહોતું. તો બંને તરફના કોંગ્રેસના નેતા હતા કે ભાજપના નેતા હતા, પણ ઊંચા દરજ્જાના હતા. અને પત્રકારો એમની વિરુદ્ધ લખે તો પણ, કેમ તું મારી વિરુદ્ધ લખે છે, તને કોણ પૈસા આપે છે, તને પાડી નાખીશ, તને જોઈ લઈશ, તારો હિસાબ કરી નાખીશ, આ પ્રકારની ભાષામાં એમણે કોઈ દિવસ વાત નથી કરી. પણ આજે સ્થિતિ આપણે જોઈ લો. પણ આ અત્યારની જે સ્થિતિ છે એ 2026ની છે. તમે જે વાત કરો છો 2000ની સાલની વાત કરો છો, ત્યારે આવો સંબંધ હતો. પણ એક્ઝેક્ટલી લાર્જ સ્કેલ પર પત્રકારોની ભૂમિકા ક્યારે બદલાઈ, જે અત્યારે જોવા મળે છે, એ દોર કયો હતો? આ દોર, કિરણ, ત્યારે શરૂ થયો કે જ્યારે સોશિયલ મીડિયાનું આગમન થયું અને મેં કહ્યું કે પત્રકાર માલિક બન્યો. બરાબર છે. કોઈકની નાની ચેનલ છે, કોઈકની મોટી ચેનલ છે, આપણે પત્રકાર તો છે જ. તો જ્યારે માલિકનું વર્ચસ્વ, પ્રભુત્વ પત્રકાર ઉપરથી ઘટ્યું,
ત્યારે એ પત્રકાર હવે એ માલિક તરીકે નથી વિચારતો અથવા માલિક તરીકે વિચારે છે. કોઈક પત્રકાર એવું વિચારે છે કે સરકારની સાથે રહેવાથી મને ફાયદો છે. કોઈક પત્રકાર એવું માને છે કે ભાઈ મારું કામ લોકોનો અવાજ બનવાનું છે. તો બંને પોતાની રીતે સાચા છે. કોની કેવી રીતના કઈ દિશામાં પત્રકારત્વ કરવું એ કંઈ ગોપાલ ઇટાલિયા કે હર્ષ સંઘવી પાસેથી કોઈ પત્રકારે શીખવાની જરૂર નથી. એ દરેક પત્રકાર સ્વતંત્ર છે અને એને પોતે નિર્ણય કરવાનો છે. હવે એ નિર્ણય કરે કોઈ, કાલે કોઈએ પસંદ કર્યું કે ભાઈ મારે તો સરકાર સાથે કે હર્ષ સંઘવી સાથે રહેવું છે, તો એ ખોટો છે એ કોણ નક્કી કરશે? આખરે તમારે આ કરવાની જરૂર નથી. સાચું કે ખોટું એ તો પ્રજા નક્કી કરતી હોય છે, બરાબર છે. ક્રેડેન્શિયલ વોઇસ એ તો પ્રજા નક્કી કરતી હોય છે કે સરકાર નક્કી કરશે કે વિરોધ પક્ષ નક્કી કરશે. તો એ ક્રેડેન્શિયલ વોઇસ કોનો છે એ તો પ્રજાએ નક્કી કરવો. શું કામ તમે કોઈના ઉપર સિક્કા મારો છો? બીજું વાત કે અત્યારે માની લો કે હર્ષ સંઘવી આપણને પસંદ નથી કરતા અને ગોપાલ ઇટાલિયા કોઈ બીજાને પસંદ નથી કરતા, તો પછી તમે આ માણસોને જીતવા માટેનો પ્રયત્ન કરો ને. અને દરેક વખતે તમે પૈસા લાવી દો એ વ્યાજબી એટલા માટે નથી કે દરેક પૈસાથી જીતી શકાતો નથી. કેટલાક પ્રેમથી પણ જીતી શકાય, કેટલાકને સંબંધીથી પણ જીતી શકાય. પણ એક દિશામાં ન કરવું કંઈ અને પછી તમે અમારી સાથે નથી તો અમારી સામે છો એ કેવું એ વ્યાજબી નથી. હા, એ ચોક્કસ છે કે એક પત્રકારની ફરજ શું છે? એક પત્રકારની ફરજ છે કે એને લોકોનો અવાજ બનવાનો. આ પત્રકારત્વનો મૂળભૂત સિદ્ધાંત છે, આ બધા જ પત્રકારોને ખબર છે. હવે તમે જ્યારે પત્રકાર તરીકે લોકોનો અવાજ બનો છો ત્યારે સ્વાભાવિક છે કે એ વિરોધ પક્ષનો પણ અવાજ છે. કારણ કે વિરોધ પક્ષ જો લોકોની વાત નથી કરતો તો નબળાની સાથે તમારે રહેવાનું છે. સબળાને કંઈ જરૂર નથી. સરકાર પાસે પોતાની એક વ્યવસ્થા છે, માહિતી ખાતું છે, એના પ્રસાર પ્રચારના સાધનો છે, એમની પાસે પૈસો છે. તો આ સ્થિતિની અંદર જે પત્રકારોએ નક્કી કર્યું કે ભાઈ અમારે પ્રજાનો અવાજ બનવું છે એટલે એ આપના થઈ ગયા. અને જે લોકોએ એવું નક્કી કર્યું અમારે સરકારની સાથે રહેવું છે તો એ ભાજપના થઈ ગયા. આ બોલવાની જરૂર નથી, આ કહેવાની જરૂર નથી. કેટલાક સત્ય એવા હોય છે કે જે આપણે સમજી શકતા હોઈએ છીએ પણ જેને શબ્દનું સ્વરૂપ આપવાની જરૂર હોતી નથી. સમય સાથે આજે જે સામે છે, રાજકારણમાં પણ કેવું થાય છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતો તો આજે છે ને ભારતીય જનતા પાર્ટીમાં. અર્જુનભાઈ ભાજપમાં હતા, કોંગ્રેસમાં હતા તો આજે ભાજપમાં છે ને. તો એવું થઈ શકે પત્રકારોમાં પણ કે આજે જે પત્રકારને જે લાગે છે, મેં કહ્યું ને કે 88માં હું એવું માનતો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ. સરકાર બની પણ પછી જેમ જેમ સરકાર આગળ ચાલતી ગઈ, કેશુભાઈની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, તો એક પત્રકાર તરીકે, એક નાગરિક તરીકે મને એવું લાગવા લાગ્યું કે જે સરકારની મેં કલ્પના કરી હતી એવી આ સરકાર નથી. તો મારો મત બદલાયો એનાથી હું ખરાબ માણસ કે ખરાબ પત્રકાર નથી થઈ જતો. અને 88માં હું માનતો હતો કે ભાજપની સરકાર બનવી જોઈએ એટલે હું સારો માણસ હતો એવું પણ નથી કે સારો પત્રકાર છો એવું પણ નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી લોકોનો અવાજ હતી અને એની સંખ્યા નાની હતી. એટલે પત્રકાર તરીકે મને એવું લાગ્યું હતું કે મારે ઊભા રહેવું જોઈએ એમની સાથે, એમનો અવાજ બનવું જોઈએ. તો આ સ્થિતિ છે આજની. આજે પત્રકારોની સંખ્યા વધી ગઈ છે. ત્યારે એવું હતું કે 2 કે 4 છાપા હતા, પત્રકારોની સંખ્યા 20 કે 25 હતી. આજે સોશિયલ મીડિયાનો યુગ શરૂ થયો છે, ટેલિવિઝન પણ એટલા છે અને સરકાર ગોઠવતી હોય છે. હું એવું ના નથી પાડતો, સરકાર પોતાની રીતે ગોઠવતી હોય છે. જેની સરકાર આવે ગોઠવે છે પણ એ ગોઠવ્યા પછી પણ સરકાર બોલતી નથી. અને જે સામે લખે છે એને પણ પરેશાન કરતી નથી સરકાર. અહીંયા ઊંધું થઈ રહ્યું છે કે કાં તમે અમારી સાથે ગોઠવાઈ જાઓ કાં હેરાન થાઓ. પણ જે તમે વાત કરો છો કે ડિજિટલ મીડિયામાં એક ક્રેડિબલ વોઇસની વાત કરો છો કે પ્રજાનો એક અવાજ હોવો જોઈએ, પણ હવે ઘણા બધા પત્રકાર આવ્યા જેમાં તમારા જેવા અનુભવી પણ છે બહુ વર્ષોના અને નવા સવા પણ છે. તો એ પ્રજાના અવાજમાં હવે એવું લાગે છે કે પ્રજા શું સમજે, કારણ કે ઘણા પત્રકાર સ્માર્ટલી રમે છે. હવે એમાં છે ને પ્રજાનો અવાજ એક્ઝેક્ટલી એ નેરેટ નથી થતો. ત્યાં એક પ્રજા તરીકે હું કેવી રીતે કલ્પી શકું કે કોણ
ક્યાં શું ગેમ રમી રહ્યો છે. જેમ કે આપણે અત્યારની જ વાત કરીએ, ચૂંટણીના પહેલા દિવસમાં જે થયું મીડિયામાં, જે રીતના એક ટ્રેન્ડ ચાલ્યો અમુક ન્યૂઝનો, તો એ પ્રકારનું ત્યારે પ્રજા તરીકે કેવી રીતના હું પારખી શકું? કિરણ, આપણે એવું માનીએ છીએ કે આપણે જે સમાચાર કરીએ છીએ એનાથી એક નેરેટિવ બંધાય છે. અચ્છા. આપણે એવું માનીએ છીએ કે આપણે લોકમત બનાવવાનું કામ કરીએ છીએ. કંઈક અંશે સાચું છે, પણ 100% સાચું નથી. કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકો કોંગ્રેસથી નારાજ હતા જ, છતાં કોંગ્રેસનું શાસન હતું. કેમ? તો પ્રજાને કોંગ્રેસનો વિકલ્પ દેખાતો નહોતો. જે કંઈ થોડા ઘણા પત્રકારો હતા એણે લોકોના મનમાં પડેલી વાત ને વાચા આપવાનું કામ કર્યું અને એ લોકમત ઘડાયો. લોકમત એવી રીતના ઘડાયો કે કોંગ્રેસ કોઈ દિવસ હારી શકે જ નહીં એવું કોંગ્રેસીઓ માનતા હતા, એવું ભારતીય જનતા પાર્ટીના લોકો માનતા હતા, એવું નાગરિકો માનતા હતા. પણ એ મનમાં તો રોષ હતો જ. તો એ લોકમત બદલવાનું કામ ધીરે ધીરે શરૂ થયું. નેરેટિવ થોડું ઘણું બદલાયું. કોઈ માધ્યમ કોઈને સરકાર બનાવી આપે કે કોઈ સરકાર પાડી નાખે ને એ યુગ પૂરો થઈ ગયો છે. બરોબર. આજે સ્થિતિ એવી છે કે આજે સરકારે માધ્યમો શું બોલે છે એની ચિંતા કર્યા કરતા આપણે શું કામ કરવાનું છે એનામાં મહેનત કરે ને તો નેરેટિવ આપોઆપ બદલાશે. તારા ઘરે નળમાં પાણી આવે છે, તને તારા ઘરે રાશન મળે છે, તારા બાળકોને સ્કૂલ છે, તારા પિતાને દવાખાનામાં સારવાર મળે છે, અને હું એવું કહું કે આ સરકાર બોગસ છે, આ સરકારને પાડી દો, તું તો માનવું જોઈએ ને. એક્ઝેક્ટલી. તો હવે સરકારને એવું લાગે છે કે ભાઈ આ બધું જ મળે છે, પછી શું કામ સરકાર વિશે તમે બોલો છો? તો પ્રજાને નક્કી કરવાનું ને. એટલે જે ક્રેડેન્શિયલ વોઇસ છે તો પ્રજા નક્કી કરે છે. હવે તને એવું લાગે છે કે દરેક ચેનલ અલગ અલગ બતાડે છે, તો કોણ સાચું કોણ ખોટું પ્રજા પકડી પાડે છે. પ્રજાને ખ્યાલ આવે. તમે લાઈન બદલો સહેજ એટલે પ્રજાને ખબર પડે છે. કેમ આપણને ખબર પડે છે? તો કોમેન્ટમાં ખબર પડે છે. હું એવા દર્શકોની વાત કરું છું કે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી, એટલે કાર્યકર નથી, કે આમ આદમી પાર્ટીના કાર્યકર નથી, કોંગ્રેસના કાર્યકર નથી, જે માત્ર નાગરિક છે, એક દર્શક છે. કોઈને ભાજપ ગમે છે, કોઈને આમ આદમી પાર્ટી ગમે છે, કોઈને કોંગ્રેસ ગમે છે. પણ એ તમે એની લાઈન બદલો, તમે રમત શરૂ કરો કે તમે કોઈનો હિસ્સો થઈ જાઓ તો નાગરિકને ખબર પડે છે. પણ જ્યારે તમે નાગરિકની જ વાત કરો છો ત્યારે એને બરાબર સમજાય છે કે આ મારો અવાજ. પત્રકારત્વમાં કોણ સફળ થાય? તો જ્યારે નાગરિક કે પ્રજા એવી માનતી થાય આ મારી વાત છે, આ મારો અવાજ છે, એ સફળ થાય છે. પણ જ્યારે પ્રજાની વાત આવે છે ત્યારે બધા જ જે પ્લેટફોર્મ આવ્યા, મીડિયમ આવ્યા, કે છાપું હતું પહેલાં, કે પછી ન્યૂઝ ચેનલો આવ્યા, તો એમાં થોડો ઘસારો આવતો રહ્યો. તો એક સમયે જ્યારે ડિજિટલ મીડિયા ઊભું થયું ત્યારે એવું લાગતું હતું કે યાર આ છે ને હવે પ્રજાનો અવાજ છે, સાચો અવાજ છે. તો હવે એમાં પણ એ થતું જશે, એની પણ એ ગતિ દેખાય છે તમને? એમાં શું લાગે છે? જો કિરણ, ક્યાં તમારા સામે સવાલ ઊભો થાય પત્રકાર તરીકે કે તમારે સવાલ કોને પૂછવાનો? સવાલ તો સત્તામાં હશે એને જ પૂછાશે. કેટલાક લોકો આપણને કોમેન્ટમાં પણ એવું લખે છે કે રાહુલ ગાંધીને કેમ નથી પૂછતા? તો રાહુલ ગાંધી સત્તામાં, કેમ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ તમે બોલતા નથી? બોલીએ જ છે. આજે ગોપાલ ઇટાલીએ જે કર્યું છે એના વિશે જ આપણે વાત કરીએ. પણ જે સત્તામાં છે સવાલ એને જ પૂછાશે, અને જે સત્તામાં છે એને આપણને જવાબ આપે કે ન આપે, પ્રજાને જવાબ આપવો પડશે, નહીં તો પ્રજા તમને જવાબ આપશે. તો સત્તાને જ સવાલ પૂછાશે ને. વિરોધ પક્ષવાળાને આપણે શું પૂછવાનું? આપણે જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાને જઈને પૂછવાનું તમારા વિસ્તારમાં વિકાસ કેમ નથી થયો? શું જવાબ આપશે? બરોબર. એ ગ્રાન્ટ ફાળવે છે, એ ટેન્ડર મંજૂર કરે છે, એ સ્કૂલ બનાવે છે, એ કામ સરકારનું છે. જે પ્રજાએ તમને મત નથી આપ્યો એ પ્રજાનું પણ ની સુખાકારી જોવાનું કામ સરકારનું છે. તો સરકારને સવાલ પૂછાશે.
પૂછીશું કે તમે તમારા મત વિસ્તારમાં રહો છો કે નહીં, એવો સવાલ પૂછી શકાય. તમે તમારા મત વિસ્તારની વાત સરકાર સુધી પહોંચાડો છો કે નહીં, પૂછી શકાય. તમે પ્રવાસી ધારાસભ્ય છો કે નહીં, એવો સવાલ પૂછી શકાય. પણ તમારા ગામમાં સ્કૂલ નથી એવું આપણે કેવી રીતના પૂછીશું એ ધારાસભ્યને? કારણ કે વિરોધ પક્ષનો અવાજ છે, વિરોધ પક્ષનો ધારાસભ્ય છે. તો આટલું બારીક ધ્યાન રાખી લો ને તો બધું બરાબર સમસૂત્રું ચાલે છે. હવે છેલ્લો સવાલ કે ડિજિટલ મીડિયા પણ એક સમય એમાં હવે વ્યૂઝની ખાલી વાત વધી ગઈ છે કે ભાઈ વ્યૂઝ આવવા જોઈએ, એ એક ફેક્ટર એવું છે કે જેના કારણે કેટલીક સ્ટોરી મિસ થાય છે એવું પણ બને છે. હા, ચોક્કસ થાય છે. આપણી ત્યાં પણ હું તો નવજીવનની પણ વાત કરીશ કે નવજીવનમાં પણ એવું થાય છે, બહુ વખત થાય છે, એક વખત નહીં, કે કઈ સ્ટોરી તમને નંબર આપે એ તમે ચલાવો છો. એટલે ઘણી વખત એવું થાય છે કે ઘણા પ્રશ્નો એવા છે કે જે તમે મિસ કરી જાઓ છો, અથવા એ પ્રશ્ન વિશે તમને ખબર છે પણ તમે એવું માનો છો યાર નંબર નહીં આપે ને એટલે છોડી દો ને. તો નંબરથી આપણે જ્યારે આખી ઘટનાને સમજવાનો કે સમાચારને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે ચૂક કરી બેસીએ છીએ. એક્ઝેક્ટલી બરાબર છે. બીજું એવું છે કે તમે જ્યારે લોકોની વાત કરો છો ને તે પાછી સ્ટોરી નંબર આપે છે. ઉદાહરણ રૂપે કહું કે તમે એવું કહો કે ભાઈ છોટાઉદેપુરની અંદર જોડીમાં પ્રસૂતાને લઈ જવી પડે છે તો એ સ્ટોરીના નંબર આવે છે. હર્ષ સંઘવી છોટાઉદેપુરમાં જઈને એવું કહે કે જો અમે કેવું બનાવ્યું કેવડિયામાં, તો એ સ્ટોરી નંબર નથી આપતી. તો એના કારણે શું થાય છે કે જે સ્વતંત્ર પત્રકારો છે, જેઓ ડિજિટલ માધ્યમમાં છે, જેઓ સોશિયલ મીડિયામાં છે, એમાં કેવું રીતના પછી એ સ્ટોરી દિવસ દરમિયાનનું માપ કહું કે 10 સ્ટોરી થઈ દિવસ દરમિયાન, નવજીવને 10 સ્ટોરી કરી, તો એ 10 સ્ટોરીમાં શું થાય કે કોણ લોકોની વાત આક્રમકતાથી મૂકે છે તો કે ભાઈ આમ આદમી પાર્ટી મૂકે તો એની 5 સ્ટોરી થઈ. પછી બીજું કોણ આક્રમકતાથી બોલે છે તો કે કોંગ્રેસવાળા બોલે છે તો એની 2 સ્ટોરી થઈ. એવું નથી કે સરકારની કે ભાજપની સ્ટોરી નથી થતી, પણ એ રેશિયો તમે જોવા જાઓ તો વિરોધ પક્ષની 7 છે અને કોંગ્રેસ સરકારની 3 છે. એટલે તમને એવું લાગે કે યાર તમે આમ ઢળી ગયા છો. તો આ રેશિયો બદલી નાખવાનો કે 7 સ્ટોરી સરકારની અને 3 સ્ટોરી વિરોધ પક્ષની, એવું તો નહીં થાય. એવું નહીં થાય, એમાં જર્નલિઝમ નહીં થાય. તો આ સ્થિતિ છે. તો આ હતી ચર્ચા. પ્રશાંતભાઈ, તમે બહુ સરસ રીતે આખી વાત પત્રકારત્વની, મીડિયાની તમે મૂકી આપી છે તમારા અનુભવ થકી. તો જે કંઈ પત્રકારોએ પણ આત્મચિંતન કરવાનું છે, પોતાની જાતને રોજે રોજ તપાસવાની છે, તો એ વાત પણ પ્રશાંતભાઈએ અને એમાં એવું છે કિરણ, આપણાથી પણ ચૂક થશે. ચૂક થશે તો આપણે ચૂક સુધારીશું, બરાબર છે. પણ આ આખી વાતમાં મૂળ હેતુ એ છે કે રાજનેતાઓએ આપણને એમની લડાઈથી દૂર રાખવા જોઈએ. કારણ કે આપણી એક અલગ લડાઈ આ ચલાવવા માટે ચાલે છે. તો આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે, આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને ને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે